નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.3ના દાખલા નંબર 5 સુધી ગણતરી જોઈ. આજે દાખલા નંબર 6. એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે, તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. આપણને એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે જેના પાસ પાસેના ખૂણાની બે જોડ હોય, એમાંની એક જોડના ખૂણા એકરૂપ છે, એટલે ખૂણાના માપ કેવા છે? સમાન છે. સૌથી પહેલા તો આપણે શું લખશું કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એક ચતુષ્કોણ આપણે આપેલો છે ABCD, એક કેવો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ ABCD ના પાસ પાસેના બે ખૂણા, ખૂણો A અને ખૂણો B એકરૂપ છે. તેથી માપ ખૂણો A બરાબર માપ ખૂણો B. આપણને કોઈ પણ ખૂણાનું માપ આપેલ નથી, પણ અહીં શું કીધેલું છે કે પાસ પાસેના જે બે ખૂણા છે એ એકરૂપ છે. એટલે પાસ પાસેના ખૂણાની કેટલી જોડ હોય? તો કે 4 જોડ હોય. ખૂણો A, ખૂણો B, ખૂણો B, ખૂણો C, ખૂણો C, ખૂણો D અને ખૂણો A. તો પાસ પાસેની જે 4 જોડ હોય ખૂણાઓની, બરાબર, એ પૈકી એક જોડના ખૂણા, એટલે આપણે અહીં ધારી લઈએ કે ચતુષ્કોણ ABCDના પાસ પાસેના બે ખૂણા, ખૂણો A અને ખૂણો B એકરૂપ છે. પાસ પાસેના ખૂણાની 4 જોડ મળશે, બે જોડ નહીં મળે, બરાબર. માપ ખૂણો A બરાબર માપ ખૂણો B. હવે માપ ખૂણો A વત્તા માપ ખૂણો B બરાબર 180 અંશ. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણા પૂરક હોય છે, એટલે પાસ પાસેના ખૂણાના માપનો સરવાળો હંમેશા કેટલો થાય છે? 180 અંશ. હવે હું શું કરીશ તો કે માપ ખૂણો B છે ત્યાં માપ ખૂણો A મૂકી દઈશ. માપ ખૂણો A પ્લસ માપ ખૂણો A બરાબર 180 અંશ. અહીં હું શું લખીશ કે માપ ખૂણો B બરાબર માપ ખૂણો A. બંને કેવા છે? એકરૂપ છે. એટલે માપ ખૂણો A છે એના સ્થાને આપણે માપ ખૂણો B પણ લખી શકીએ, માપ ખૂણો B છે એના સ્થાને માપ ખૂણો A પણ લખી શકીએ. આપણે કોઈ પણ એક ખૂણાનું માપ મેળવવાનું છે, એટલે માપ ખૂણા B ના સ્થાને મેં શું લખેલું છે? માપ ખૂણો A. તમે માપ ખૂણા A ના સ્થાને માપ ખૂણો B પણ લખી શકો. સરવાળો થશે 2 માપ ખૂણો A બરાબર 180 અંશ. તેથી માપ ખૂણો A બરાબર 180 એના છેદમાં 2. કેટલો જવાબ મળે આપણને? 90 અંશ. તેથી માપ ખૂણો B બરાબર પણ કેટલું મળશે? 90 અંશ. હવે માપ ખૂણો A બરાબર માપ ખૂણો C અને માપ ખૂણો B બરાબર માપ ખૂણો D. સામે શું લખશું આપણે? સામ સામેના ખૂણા. તમારે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો છે એ યાદ રાખવાના છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણા પૂરક હોય, એટલે પાસ પાસેના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. અને સામ સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. અને પાસ પાસેના ખૂણાની 4 જોડ મળશે, બરાબર. ખૂણો A, ખૂણો B, ખૂણો B, ખૂણો C, ખૂણો C, ખૂણો D, ખૂણો D, ખૂણો A. તેમાંથી કોઈ પણ બે ખૂણા તમે ધારી શકો. અહીંયા આપણે ABCDના બે ખૂણા લીધા છે, A અને B, બરાબર. એટલે માપ ખૂણો A બરાબર માપ ખૂણો B. હવે આ બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ. એ સમાંતર બાજુ ચતુષ્કોણ માટે છે, બરાબર. અહીં તમને કીધેલું જ છે કે એક સમાંતર બાજુ ચતુષ્કોણના, એટલે ખાસ ધ્યાન રાખવાનું. માપ ખૂણો A બરાબર માપ ખૂણો C, માપ ખૂણો B બરાબર માપ ખૂણો D. તેથી માપ ખૂણો C બરાબર 90 અંશ અને માપ ખૂણો D બરાબર પણ 90 અંશ. અહીં માપ ખૂણો A બરાબર માપ ખૂણો B બરાબર માપ ખૂણો C
બરાબર માપ ખૂણો ડી બરાબર 90 અંશ. ચારેય ખૂણાના માપ કેટલા છે તો કે 90 અંશ, એટલે ચારેય ખૂણા કાટખૂણા છે. આનો અર્થ શું થયો કે આપેલા જે ચતુષ્કોણ છે એ કેવો છે તો કે લંબચોરસ છે. લંબચોરસ છે એના ચારેય ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. બરાબર, એ બી સી અને ડી. એટલે આપણને જે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે જેના ચારેય ખૂણાના માપ કેવા છે તો કે 90 અંશ, એટલે ચારેય ખૂણા કાટખૂણા છે. તો આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ કેવો છે? લંબચોરસ. બરાબર, એટલે તમને કોઈ ખૂણાના માપ ન આપેલા હોય અને સામસામેના ખૂણા એકરૂપ કીધા હોય. બરાબર, તો સામસામેના ખૂણા એકરૂપ કીએ તો એના આધારે આપણને એ તો એકરૂપ જ હોય, પણ એ પાસના ખૂણા એકરૂપ કીધેલા છે એટલે આપણને સરળતાથી ચારેય ખૂણાના માપ મળી જાય. તમારે શું યાદ રાખવાનું છે કે માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો બી બરાબર 180, ને ત્યાં લખવાનું શું છે સામે તો કે પાસેના ખૂણા પૂરક હોય છે. પાસેના ખૂણા કેવા હોય છે? પૂરક. એટલે બે જે પૂરક કોણ હોય એના માપનો સરવાળો હંમેશા કેટલો થાય? 180 અંશ. એટલે પાસેના ખૂણા પૂરક હોય. અહીંયા આપણને એકરૂપે આપેલા છે એટલે પહેલાં તમારે માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો બી બરાબર 180 લખવાનું. માપ ખૂણા એના સ્થાને તમે માપ ખૂણો બી મૂકશો તો તમને માપ ખૂણો બી મળશે પહેલાં, અને પછી એ મળશે. તમે માપ ખૂણા બીના સ્થાને એ મૂકો છો તો પહેલાં એ મળશે. બરાબર, તમે ગમે તે પહેલાં મેળવી શકો, એ અથવા બી. બરાબર, બેના માપ તો સમાન જ છે. પછી એ અને સીના માપ સમાન હશે, બી અને ડીના. તો અહીં ચારેય ખૂણાના માપ કેટલા મળે છે આપણને તો કે 90 અંશ. બધા જ ખૂણાના દરેક ખૂણાનું માપ કેટલું છે? 90 અંશ. એટલે દરેક ખૂણો કેવો છે? કાટખૂણો. એટલે આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ કેવું મળશે આપણને તો કે લંબચોરસ. સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો તમારે યાદ રાખવાના છે. આની પહેલાના લેક્ચરમાં મેં કીધા હતા, અત્યારે પણ રિપીટ કરી દઉં છું કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની સામસામેની બાજુ છે એ સમાન હોય, સમાંતર હોય, સામસામેના ખૂણા સમાન હોય, પાસેના ખૂણા પૂરક હોય અને સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. ચાલો દાખલા નંબર 7. આકૃતિ. આપણને અહીંયા આકૃતિ આપેલી છે, એમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ HOPE દર્શાવેલ છે. એક્સ વાય અને ઝેડ ખૂણાના માપ શોધો. ખૂણો શોધવા કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે તે જણાવો. સૌથી પહેલાં તો ધ્યાનથી આકૃતિ જુઓ. સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આપણને આપેલું છે HOPE. એમાં આપણે એક્સ, વાય અને ઝેડ આ ત્રણના મૂલ્ય મેળવવાના છે, અને એના માટે આપણે જે ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ એ ગુણધર્મ છે, બરાબર, એ પણ જણાવવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે જે ત્રિકોણ છે એના બહિષ્કોણનું માપ છે એ અંતઃસમ્મુખ કોણોના માપના સરવાળા જેટલું હોય. લે સૌથી પહેલાં તો આપણે લખી નાખીએ. બરાબર, POA લીધું છે આપણે. બરાબર, અહીં ખૂણો POA એ ત્રિકોણ HOP નો બહિષ્કોણ છે. આ તમારે યાદ રાખવાનું છે. બરાબર, કે ત્રિકોણના જે બહિષ્કોણ છે, બરાબર, ત્રિકોણનો જે બહિષ્કોણ છે એ અંતઃસમ્મુખ કોણોના સરવાળા જેટલો હોય. એટલે અહીંયા જે તમને POA આપેલો છે, બરાબર, તેથી y પ્લસ ઝેડ બરાબર માપ ખૂણો POA. વાય અને ઝેડનો જે સરવાળો છે એ POA ના માપ જેટલો હોય. વાય પ્લસ ઝેડ બરાબર મળશે 70 અંશ. ચાલો, વાય અને ઝેડ બરાબર એના માપનો સરવાળો આપણને મળી ગયો છે. આ તમારે યાદ રાખવાનું છે. ખૂણો POA એ શું છે? બહિષ્કોણ છે. ખાસ સમજજો. અને ત્રિકોણનો જે બહિષ્કોણ છે, ત્રિકોણની કોઈ એક બાજુને આપણે લંબાવતા, બરાબર, ત્રિકોણનો બહિષ્કોણ મળે છે. અને બહિષ્કોણનું માપ છે એના જે અંતઃસમ્મુખ કોણો છે એના સરવાળે જેટલું હોય. અને આની જે સાબિતી છે આપણે અગાઉના લેક્ચરમાં જોયેલી છે. બરાબર, હવે શું કરવાનું છે તો કે એક્સનું માપ મેળવવાનું છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે આપણે જે ખૂણો E છે એનું માપ મેળવવું છે.
તો ખૂણા ઓનું માપ મેળવી લઈએ તો ખૂણા એનું માપ મળી જાય, બરાબર. તો આપણે શું કરવું પડશે કે અહીંયા ધ્યાનથી જુઓ શું બને છે, રૈખિક જોડના ખૂણા બને છે, બરાબર. POA અને ખૂણો O છે, બરાબર, એ રૈખિક જોડના ખૂણા બનાવે છે. હવે ચાલો માપ ખૂણો O પ્લસ માપ ખૂણો POA બરાબર 180 અંશ. ચાલો અહીંયા આપણે કયા ગુણધર્મનો ઉપયોગ કરીએ તો કે રૈખિક જોડના ખૂણા. અહીંયા આ બે ખૂણા છે રેખા બનાવે છે, સરળ કોણ બને છે 180 અંશ. તો માપ ખૂણો O છે, માપ ખૂણો O અથવા POH પણ કહી શકો, બરાબર, POH. ચાલો અહીંયા આવશે 180 માઇનસ માપ ખૂણો POA. 180 માંથી 70 માઇનસ કેટલા મળશે? 110 અંશ. ચાલો માપ ખૂણો E બરાબર માપ ખૂણો O. સામેના ખૂણા, સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. એટલે માપ ખૂણો E બરાબર પણ કેટલું મળશે આપણને? 110 અંશ. તેથી x બરાબર 110 અંશ. ચાલો આ આપણને મળી ગયું 110, બરાબર. હવે y અને z, બરાબર, એના મૂલ્ય મેળવવાના છે, બરાબર. ખાસ સમજો, પેલા ખૂણો POA બહિષ્કોણ છે એટલે આપણને એક ફોર્મ્યુલા મળી ગયું y પ્લસ z બરાબર 70. હવે આ જે સમીકરણ છે તમારે યાદ રાખવાનું છે. પછી આપણને x મળ્યું છે, કારણ તો કે જે માપ ખૂણો O છે અને માપ ખૂણો POA છે એ બંને શું કરે છે તો કે બહિષ્કોણ છે એ બનાવે છે, બરાબર. માપ ખૂણો O અથવા તમે માપ ખૂણો POH પણ લખી શકો, બરાબર. અહીંયા આપણે માપ ખૂણો POH પણ લખી શકીએ. ચાલો આપણે તમે સમજી શકો એ માટે આપણે માપ ખૂણો POH લખી નાખીએ, બરાબર, આ રીતે POH. ચાલો માપ ખૂણો E બરાબર માપ ખૂણો POH એ રીતે પણ તમે લખી શકો, બરાબર. ટૂંકમાં POA એ તો આપણે લખવું જ પડે, બરાબર, કારણ કે અહીંયા પછી આપણે POH લખશું, કારણ કે અહીં બહિષ્કોણ બને જ ને, બરાબર. એટલે માપ ખૂણો O છે, બરાબર, એ આ જ છે, માપ ખૂણો O છે, બરાબર. પણ આપણે શું કરશું? POH લખશું, બરાબર, કારણ કે અહીં POA બહિષ્કોણ છે ને, બંને રૈખિક જોડના ખૂણા છે, બરાબર, એટલે POH લખશું. ચાલો તો અહીંયા આપણે શું લખશું તો કે PEH. માપ ખૂણો PEH. ચાલો x બરાબર આપણને કેટલું મળ્યું તો કે 110. હવે આપણે y નું મૂલ્ય મેળવવાનું છે. તો અહીંયા છેદિકા કઈ છે? PH છે, બરાબર. ચાલો સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ HOPE માં PO સમાંતર HE, PO સમાંતર HE અને રેખા PH છેદિકા છે. તેથી બરાબર, ચાલો આપણે આ રીતે લઈએ EHP અને HPO. EHP અને HPO Z બને છે, બરાબર, અથવા તમે OPH અને PHE પણ લઈ શકો, બરાબર. માપ ખૂણો OPH Z બને છે, અહીંથી લેવાનું છે આ રીતે. OPH અને PHE એ યુગ્મ ખૂણો બને છે, બરાબર. માપ ખૂણો PHE અહીંયા લખશું આપણે યુગ્મ કોણ. યુગ્મ પણ કોણ પણ કેવા હોય? એકરૂપ હોય, બરાબર. ચાલો માપ ખૂણો OPH છે એના બરાબર હું y લખીશ
અને PHE છે PHE એના બરાબર હું લખીશ 40 અંશ. વાયનું મૂલ્ય પણ મળી ગયું આપણને. બરાબર. આપણે બહિષ્કોણ, રેખિક જોડના ખૂણા, સામસામેના ખૂણા, યુગ્મ કોણ, આ બધી થિયરી છે એનો ઉપયોગ કરેલો છે. હવે y પ્લસ ઝેડ બરાબર તો 70 હતું જ. બરાબર. y પ્લસ ઝેડ બરાબર 70 અંશ. બરાબર. એમાં y બરાબર આપણે 40 મૂકી દઈએ. 40 પ્લસ ઝેડ બરાબર 70 અંશ. તો ઝેડ બરાબર શું મળશે? 70 માઇનસ 40 કેટલું આવશે? 30 અંશ. તો આપણને x બરાબર 110 અંશ, y બરાબર 40 અંશ અને z બરાબર 30 અંશ આ ત્રણ મૂલ્ય છે મળેલા છે. અને આપણે જે ગુણધર્મનો ઉપયોગ કરેલો છે એ છે રેખિક જોડના ખૂણા, સામસામેના ખૂણા, યુગ્મ કોણ. તમારે સૌથી પહેલાં શું કરવાનું છે તો કે y પ્લસ ઝેડ અંતઃસમુખ કોણોનો સરવાળો બહિષ્કોણ છે એના માપ જેટલો હોય એટલે y પ્લસ ઝેડ બરાબર 70. એક ફોર્મ્યુલા તમને મળી ગયું. હવે અહીંયા જે રેખિક જોડના ખૂણા બને છે એક છે POH અને બીજું છે POA અને બીજું છે POH. તે બંનેનો સરવાળો કેટલો હોય? 180 અંશ. કારણ રેખિક જોડના ખૂણા પૂરક હોય. POH એમને એમ રહેશે. POA નું માપ કેટલું છે? 70 અંશ છે. 180 માંથી બાદ કરીએ એટલે 110 અંશ મળે. હવે POH અને PEH એ સામસામેના ખૂણા છે. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સરખા હોય એટલે PH પણ 110 મળશે. તો PH એટલે x છે તો x ની કિંમત આપણે મળી ગઈ. હવે તમારે શું યાદ રાખવાનું છે કે અહીંયા બે સમાંતર રેખા છે એની એક છેદિકા છે PH. બરાબર. એટલે જે યુગ્મ કોણો બને કયા બને છે? OPH અને PHE એ બંનેના માપ કેવા હોય? સરખા હોય. તો PHE 40 આપેલું છે તો y કેટલું મળશે આપણને? 40. અને પછી y પ્લસ ઝેડ વાળું જે સમીકરણ હતું એમાં y ની કિંમત મૂકી દો એટલે તમને z મળી જાય. બરાબર. એટલે તમને જો થિયરી ખ્યાલ હોય, ગુણધર્મો વિશે ખ્યાલ હોય તો તમે સરળતાથી કોઈ પણ ખૂણા પણ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો એ ઉપરાંત બે સમાંતર રેખાઓ છે, ભિન્ન સમાંતર રેખાઓ એને એક છેદિકા છેદે ત્યારે જે યુગ્મ કોણો બને એ પણ કેવા હોય? સમાન હોય, એકરૂપ હોય. બરાબર. એટલે માપ સમાન હોય અને યુગ્મ કોણો એકરૂપ હોય. ચાલો દાખલા નંબર 8 એમાં બે આપેલા છે. પેલા સમજી લઈએ. નીચેની આકૃતિમાં GUNS અને RUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. x અને y શોધો. લંબાઈ સેમીમાં છે. ચાલો સૌથી પહેલા આપણે ચતુષ્કોણ GUNS ની વાત કરીએ. આપણને શું કીધું છે તો કે x અને y ની કિંમત મેળવવાની કીધી છે. હવે અહીંયા પણ તમારે સમાંતર બાજુ ચતુષ્કોણનો ગુણધર્મ છે બરાબર એનો ઉપયોગ કરવાનો છે. કયો? સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન હોય છે. બરાબર. ચતુષ્કોણ GUNS માં બરાબર GU બરાબર NS અને GS બરાબર. બરાબર. ચતુષ્કોણ GUNS માં આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે આપણે એનો ઉલ્લેખ કરશું. બરાબર. ખાલી ચતુષ્કોણ નહીં લખીએ. બરાબર. ચતુષ્કોણના ઘણા બધા પ્રકાર છે. સમાંતર બાજુ ચતુષ્કોણ GUNS માં GS બરાબર UN, GS બરાબર UN અને GU બરાબર SN. GU બરાબર SN. શું લખશું? સામસામેની બાજુઓ. સામસામેની બાજુઓ કેવી હોય? સમાન હોય. બરાબર. હવે GS બરાબર UN. ચાલો GS છે એનું માપ કેટલું આપને આપેલું છે? 3x અને UN નું 18 એટલે 3x બરાબર 18. તો x બરાબર 18/3. x બરાબર 6. ચાલો બીજી સામસામેની બાજુઓ છે એની જોડ કઈ છે? GU બરાબર SN. GU છે એ આપને આપેલું છે 3y - 1 બરાબર 26. ચાલો -1 છે જમણી બાજુ જાય પ્લસ થઈ જશે. 26 + 1 3y બરાબર 27.
વાય બરાબર 27/3 એટલે 9. ચાલો એક્સની કિંમત આપને મળેલી છે 6 અને વાયની કિંમત મળેલી છે 9. બરાબર, સામસામેની બાજુ હોય એ ગુણધર્મ યાદ રાખવાનો. સામસામેની બાજુ કેવી હોય? સમાન હોય. બરાબર, સમાન હોય અને સમાંતર હોય એટલે સમાન આપણે સરખાવી દઈએ એટલે આપને એક ચલ સુરેખ સમીકરણ મળે. 3x = 18 તો એક્સની કિંમત સરળતાથી મળી જાય છે. બરાબર, અને અહીં પણ વાયની કિંમત મળી જાય છે. બરાબર, ચાલો ત્યાર પછી બીજો જે દાખલો છે એ સમજીએ. હવે અહીં ધ્યાનથી જુઓ કે તમને બે વિકર્ણો આપેલા છે. બરાબર, એક છે US અને RN. સમાંતર બાજુ ચતુષ્કોણ કયો છે? RUNS. બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણ RUNS ના વિકર્ણો પરસ્પર દુભાગે છે. ચાલો, તેથી OS બરાબર OU અને OR બરાબર ON. ચાલો પહેલા GUNS હતું, અહીંયા RUNS છે. બરાબર, એના વિકર્ણો પરસ્પર દુભાગે છે અથવા આપણે O બિંદુએ દુભાગે જેમ લખી નાખીએ. બરાબર, પરસ્પર O બિંદુએ લખવું હોય તમે લખી શકો. બરાબર, અથવા ખાલી દુભાગે છે એમ લખો તો એ ચાલે. ચાલો, OS બરાબર OU તો 20 બરાબર y+7. ચાલો, y+7 બરાબર 20 લખશું. y બરાબર 20 - 7 તો y બરાબર કેટલું મળશે આપણને? 13. હવે OR બરાબર ON એટલે 16 બરાબર x + y. ચાલો, y ની કિંમત આપને મળી ગઈ છે 13. x + y બરાબર 16. x + 13 બરાબર 16. ચાલો, x બરાબર કેટલા મળ્યા આપણને? 3 અને y બરાબર 13. જો ખાસ સમજો, સમાંતર બાજુ ચતુષ્કોણના જે વિકર્ણો છે એ પરસ્પર દુભાગે છે. અહીં O બિંદુએ દુભાગે છે. બરાબર, એટલે OS અને OU છે એના માપ સમાન હોય. ON અને OR એના માપ કેવા હશે? સમાન. ખાસ સમજો, આ એક વિકર્ણ છે RN. બરાબર, એના બે સરખા ભાગ થાય છે અહીંયા. એટલે ON અને OR એકરૂપ હોય, OS અને OU એકરૂપ હોય. બરાબર, એટલે આપણે OS બરાબર OU અને OR બરાબર ON લખી શકીએ. પછી આપણે ખાલી કિંમત મૂકવાની છે. બરાબર, 20 બરાબર y+7. 20 માંથી 7 બાદ એટલે y ની કિંમત મળી જાય. એ તમે x + y માં મૂકી દો એટલે x ની કિંમત મળી જાય. બરાબર, ચાલો, GUNS અને RUNS. બરાબર, એકમાં કયો ગુણધર્મ આવે? સામસામેની બાજુ કેવી હોય? સમાન હોય. ચાલો, અહીંયા આપણને માપ છે, લંબાઈ એ સેમીમાં આપેલા છે. બરાબર, એટલે આપણે x બરાબર શું લખશું? 6. તો અહીંયા આપણને ખાલી x અને y ના જ માપ મેળવવાના કીધા, બાજુની લંબાઈ મેળવવાની કીધી નથી. જો બાજુની લંબાઈ મેળવવાની કીધી હોય તો x અને y ની કિંમત મૂકવી પડે. બરાબર, ચાલો 8મો દાખલો છે એ પૂરો થાય છે. અને યાદ રાખજો, સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે સામસામેની બાજુ હોય એની બે જોડ હોય. પાસેની બાજુની 4 જોડ થશે. બરાબર, પાસેના ખૂણાની પણ 4 જોડ થશે. બરાબર, ચાલો દાખલા નંબર 9. નીચેની આકૃતિમાં RISK અને CLUE સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો x શોધો. ચાલો, તમને આકૃતિ આપેલી છે, આકૃતિ ધ્યાનથી જુઓ. એમાં બે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એક છે CLU અને E. આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને બીજું છે RISK. બરાબર, RISK. તો આ બે સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે આપેલા છે. આપણે x નું માપ મેળવવાનું છે. તો સૌથી પહેલા આપણે શું કરશું? ચતુષ્કોણ RISK. બરાબર, ચતુષ્કોણ RISK આપણે કયું માપ મેળવવાનું છે? તો કે S નું માપ મેળવવાનું છે.
સમાંતર બાજુ ચતુષ્કોણ RISK માં ખૂણો R અને ખૂણો K, બરાબર? ખૂણો R અને ખૂણો K પાસેના ખૂણા છે. તેથી માપખૂણો R પ્લસ માપખૂણો K બરાબર 180 અંશ. પાસેના ખૂણા પૂરક હોય છે. પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય છે. ચાલો, માપખૂણો R પ્લસ માપખૂણો K આપને કેટલો આપેલો છે? 120 અંશ છે. એની કિંમત મૂકી દઈએ. 120 અંશ 180 અંશ. માપખૂણો R બરાબર 180 માઇનસ 120 બરાબર 60 અંશ. ચાલો, માપખૂણો S બરાબર માપખૂણો R. સામસામેના ખૂણા થશે અને સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. એટલે માપખૂણો S બરાબર કેટલું મળશે? 60 અંશ. ચાલો, આ આપણને કેટલું મળી ગયું? 60 અંશ. બરાબર, માપખૂણો S બરાબર 60 અંશ મળેલો છે. હવે આપણે બીજું ચતુષ્કોણ લઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ, ચાલો કયો ચતુષ્કોણ છે? CLUE માં, બરાબર. ચાલો, માપખૂણો L બરાબર માપખૂણો E. માપખૂણો E બરાબર માપખૂણો L. આ L છે, ધ્યાન રાખજો, બરાબર. ચાલો, ત્યાં પણ આપણે લખશું સામસામેના ખૂણા. માપખૂણો L કેટલો આપેલો છે આપણને? તો કે 70 અંશ. તેથી માપખૂણો E પણ કેટલો મળશે? 70 અંશ. ચાલો, આ આપણને 70 મળી ગયો, આ 60 મળ્યો. હવે આપણે લેશું ત્રિકોણ OES. હવે ત્રિકોણ OES ના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. ચાલો, અહીંયા આપણને એક ત્રિકોણ મળ્યો છે OES. એમાં બે ખૂણાના માપ તો આપણી પાસે છે 60 અને 70. ત્રીજા ખૂણાનું માપ મેળવવાનું છે. તો માપખૂણો OES પ્લસ માપખૂણો OSE અને પ્લસ માપખૂણો SOE બરાબર 180. અથવા તમે ખાલી માપખૂણો E, માપખૂણો O અને માપખૂણો S પણ લખી શકો. ચાલો, અહીંયા આપણે SOE છે ત્યાં x લખશું. પેલા OES છે, તો OES આપણે કેટલો મળ્યો છે? 70 અંશ મળ્યો છે. પ્લસ OSE કેટલો મળેલો છે? તો કે 60. અને પ્લસ આવશે x બરાબર 180 અંશ. 130 અંશ પ્લસ x બરાબર 180 અંશ. તો x બરાબર કેટલું મળશે? 180 માંથી 130 માઇનસ, એટલે જવાબ આવશે 50 અંશ. ખાસ સમજો, અહીં તમને બે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલા છે. એક છે CLU અને E. એક આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બીજો આ સમાંતર બાજુ ચતુષ્કોણ. તો S નું મૂલ્ય આપણે મેળવેલું છે, E નું મૂલ્ય મેળવેલું છે અને X નું મેળવવાનું. તો અહીંયા એક નાનો ત્રિકોણ બને છે, ત્રિકોણ OES, અને એના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ, બરોબર. એટલે તો અહીંયા આપણને X નું માપ છે કેટલું મળે? 50 અંશ, બરોબર. ખાસ સમજજો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા અને સામસામેની બાજુઓ છે, બરોબર. એની આપણને 2 જોડ મળે છે, જ્યારે પાસેના ખૂણા અને પાસેની જે બાજુઓ છે એની 4 જોડ મળે, બરોબર. હવે પછી દાખલા નંબર 10 થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.